મહત્વના સમાચારો વિસ્તારથી જોઈએ તો વાત અમદાવાદની અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને ઉકેલવા માટે મહાનગરપાલિકા કામે લાગી ગઈ છે। એએમસી હવે માણેકબાગથી ધરણીધર ફ્લાયઓવરથી અંજલી બ્રિજ થઈને સાબરમતી નદી સુધી 75 કરોડ રૂપિયાના ખર્ચે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી 1800 મિલીમીટર વ્યાસની વિશાળ સ્ટોર્મ વોટર લાઇન નાખવા જઈ રહી છે। આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય કમિટીની બેઠકમાં વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે। પાણીની સુવિધા વધારવા અંગે અમદાવાદમાં વધતી જતી વસ્તી અને નિરંતર વિકસતા જતા નવા વિસ્તારોમાં પાણીની માંગણીને પહોંચી વળવા માટે એએમસી તંત્ર વધારાનો 1000 ml પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારશે। આ સાથે જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સંખ્યા પણ વધારવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે। દિવાળીની રજા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ધમધમતું થયું છે, જે અંતર્ગત એએમસીની મળેલી વોટર સપ્લાય કમિટીમાં આ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। જ્યાં દર ચોમાસામાં 1 ઇંચ વરસાદમાં પણ માણેકબાગ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાના નિવારણ માટે માણેકબાગથી ધરણીધર ફ્લાયઓવર અને ત્યાંથી અંજલી બ્રિજ થઈ સાબરમતી સુધી ₹75 કરોડના ખર્ચે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી 1800 મિલીમીટર વ્યાસની વિશાળ સ્ટોર્મ વોટર લાઇન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। અત્યારે અમદાવાદની અંદર જે આપણે સરફેસ વોટર એટલે કે જે નર્મદાનું પાણી છે કેનાલનું એ આપણે લઈએ છીએ કોતરપુરમાંથી, રાજકામાંથી અને જાજપુરથી। આ 3 જગ્યાએથી આ સમગ્ર અમદાવાદને આપણે અત્યારે પાણી પૂરું પાડીએ છીએ। લગભગ અત્યારે જોવા જઈએ તો 1650 ml પાણી આપણે અમદાવાદમાં અત્યારે આપીએ છીએ। રિંગ રોડ ફરતું આખું અમદાવાદ મહાનગરની જે બોર્ડર છે ત્યાં આગળ અત્યારે હાલ વસ્તી વધતી જાય છે। એને ધ્યાનમાં રાખીને આગામી સમય સુધી એટલે આગામી લગભગ 25-30 વર્ષ સુધી જે પાણીની જરૂરિયાત પડશે એ આપણે 1000 ml બીજું સરપ્લસ જોઈશે। એનો આખું આપણે જે રિપોર્ટ છે એ જે બનાવી અને સરકારમાં આપણે મોકલી આપ્યો છે। એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આપણે જરૂરિયાત પડે એમ આપણને પાણી એ વધારે આપે। જાજપુરમાં અત્યારે આપણે 200 ml 400 ml ચાલુ છે। 200 mlનું કામ અત્યારે લગભગ પૂરું થવાનું તૈયારી છે। એટલે 200 ml ત્યાં ગાડી આપણને 600 ml તો આપણને ત્યાં મળી જવાનું છે। એ જ રીતે બીજું 400 ml આપણે જાજપુરમાં આયોજન કરવાનું હાથ ધરેલું છે કે રિંગ રોડ ઉપર જે નવી સ્કીમો અને બધું વધતું જાય છે એ પ્રમાણે આપણે ત્યાં 400 ml કરવાના છીએ। એલિટરી વિસ્તારમાં આવતા માણેકબાગથી જે ચંદ્રનગર સુધીનો આખો જે રોડ છે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એક માઇક્રો ટનલિંગથી આપણે એક આજે કામ મંજૂર કર્યું છે। ત્યાંથી માણેકબાગથી જે છે એ ચંદ્રનગરના ઊભા રોડ ઉપર તેમજ દેવાસ જે ફ્લેટ છે ત્યાં થઈને અને નદી સુધીની આખી એક લાઈન જે નાખવાની છે એ માઇક્રો ટનલિંગથી આપણે એનું કામ કરવાના છીએ। આમાં પાલડી વોર્ડનું શાંતિવન છે, ચંદ્રનગર છે, એ બધો વિસ્તાર પણ આ જે કામ છે એમાં આવી જશે। વાત ગાંધી